A family comedy છે. એ ચારુ વાહ દિશા વાહ, તે તો કમાલ કરી દીધી મમ્મીના પગ દબાવીને. મમ્મી આને કેટલા સરસ પગ દબાવી આપ્યા ને. પણ આંટી ક્યાં કોઈ રિએક્શન જ આપે છે. એ ડફોડ, તું એક કામ કર, તું મમ્મી માટે મસાલા વાળું દૂધ લઈ આવ. જા ડ્રાય ફ્રૂટ નાખીને. મને કઈ સમજાય જ નથી રહ્યું. તું જા લઈ આવ જા. માંડ ગઈ. એક તો આ ઢોકળા મારી સામે આમ આંખો કાઢતા હતા અને આ સામે ને સામે ઊભી હતી. મમ્મી ઊભી રે, દિશા હમણાં આવતી જ હશે. એ તો આમ વાતે છે ને ઓવર એક્ટિંગ કરવાની બંધ કર, નહીં તો આપણો ભાંડો ફૂટી જશે. હા, હું આ પ્લેટ જઈને ડાઇનિંગ હોલમાં જ મૂકી આવું છું, નહીં તો તારું પાછું આની ઉપર ધ્યાન જશે અને તો રોલમાંથી બહાર આવી જઈશ. ચાલ એક સેમ્પલનું ઢોકળું ખાઈ લે બસ. થેન્ક યુ. મારો મોબાઈલ. પચી ગયા. ઓ તો એમ વાત છે, આ માં દીકરી મળીને મને ઉલ્લુ બનાવી રહ્યા છે. હવે તમારી વાત છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું. પપ્પા, આ ગીતા શબ્દ કેટલો પવિત્ર છે નહીં? ખરેખર ગીતા વેવણ પવિત્ર સંગમ જેવા છે. હા ખરેખર. દિશા બેટા, ખબર નહીં કે મને એવું કેમ લાગી રહ્યું છે કે ગીતા વેવણ ફરી ક્યારેય નોર્મલ નહીં થાય. આવું બોલતા પહેલા મારી જીભ કચડાઈ કેમ નથી જતી? પપ્પા તમે ચિંતા નહીં કરો, ગીતા આંટી જલ્દી સાજા થઈ જશે. ખરેખર? કઈ રીતે? જલ્દી બોલ. જુઓ, જે વાતથી એમને આઘાત લાગ્યો છે, જો એ વાત ફરી એમની સાથે થાય ને તો ગીતા આંટી પહેલા જેવા હતા ને એવા પાછા થઈ જશે. પપ્પા બસ બસ બેટા બસ, આવું નહીં બોલ. હજી કેટલા આઘાત જીરવશે એ નાનકડો જીવ. કહેવાનો મતલબ એ છે કે તું એક્ઝેક્ટલી કરવા શું માંગે છે? જે ઘટના ગીતા આંટી સાથે પહેલા ઘટી છે, જો એ ઘટના ફરી એમની સાથે ઘટે ને તો ગીતા આંટી પાછા સાજા થઈ જશે. આને રિવર્સ થેરેપી કહેવાય. શાબાશ શાબાશ બેટા શાબાશ. પણ આ કામમાં મને તમારી મદદ જોઈશે. હા બેટા, કઈ પૂછવાની વાત છે બેટા. અરે ગીતા વેવણ માટે તો તું કઈ છે કરવા તૈયાર છું બેટા. હવે જુઓ કેવો શોક આપું છું. શું હતી અને શું થઈ ગઈ મારી મમ્મી. બિચારીનો કોઈ વાંક નતો, તોય આ સજા ભોગવી રહી છે. કોઈને કાંઈ કહેતી નથી અને કોઈની વાત નથી સાંભળતી. શું થશે મારી મમ્મીનું? ચારુ ચિંતા નહીં કર, ગીતા આંટી બહુ જ જલ્દી બધા સાથે વાત પણ કરશે અને એકદમ નોર્મલ થઈ જશે. એક્સક્યુઝ મી, અંદર આવી શકું કે? ઘરમાં ઘરી ગયા પછી પૂછ. કોણ છો તમે? કોનું કામ છે તમને? જુઓ, હું પહેલા છે ને મારી ઓળખાણ આપી દઉં. હું ગુજરાતી નાટકનો પ્રોડ્યુસર છું, કિરીટ કારિયા. પણ અહીંયા શું કામ? અહીંયા કોઈ નાટક નથી કરી રહ્યું. ના કલાકાર શોધવા નથી આવ્યો. નાટકનો પ્રોડ્યુસર છું ને એટલે સાઈડમાં ઇન્સ્યોરન્સનું પણ કરવું પડે છે. અહીંયા કોઈને પોલિસી બોલિસી નથી જોતી. પોલિસી કઢાવવા નથી આવ્યો ભાઈ. આ તો શું છે, આ ઘરમાં કોઈક ગીતાબેન
એમણે જયારે 25 વર્ષ પહેલા એક પોલિસી કઢાવી હતી એ પાકી ગઈ છે એ જણાવવા આવ્યો છું. ગીતાની પોલિસી કેટલા રૂપિયા પાયકા પોલિસીમાં? 25 લાખ રૂપિયા. 25 લાખ મમ્મી લાઈવ 25 લાખનો ચેક લાઈવ. નહીં. માફ કરજો, ચેક તમને નહીં મળી શકે. અરે ભાઈ, જેના નામની પોલિસી છે ને એની મને સાઈન જોશે, પછી જ ચેક તમને મળશે. હું વાત કરું છું. હા, અને શું છે કે પોલિસી સાઈન કરવાનો આજે છેલ્લો દિવસ છે, નહીં તો પછી પોલિસી લેપ્સ થઈ જશે. ઓ નો, ગીતા આંટીની આવી હાલત અને સાઈન! હે ભગવાન, આટલા બધા રૂપિયા નક્કામાં જશે. આજે સાઈન થશે. ક્યાં કરવાની છે સાઈન? બોલો બોલો. આટલી બાટલી ફોટલી. આટલી બાટલી? તમે લોકો મારી સાથે ગેમ રમતા હતા ને, તો હું પણ તમારી સાથે ગેમ રમતી હતી. જો ગેમ હોય કે જે કંઈ પણ હોય, મારા માટે તો આ મારા ગીતા વેવણ સાજા થઈ ગયા છે ને એ જ મહત્વનું છે. લે દિશા, તું બદલો લઈ રહી હતી જ્યારે કે ભૂલ તારી જ હતી. ભૂલ મારી હતી, પણ એમાં જે કંઈ પણ થયું એ પછી મસ્તી તો તારી હતી ને. નહીં છોડું તને. પહેલા પકડ તો ખરી. અરે વિદ્યા મોડું થાય છે હવે. કેટલી વાર? આવી 5 મિનિટ. 5 મિનિટ. અરે આની 5 મિનિટ 10 મિનિટ થી પૂરી જ નથી થતી. બોલ પપ્પા, તૈયાર થવા માટે છે ને અમારી 5 મિનિટ એટલે 25 મિનિટ હોય. તમારે જેવું ના હોય કે પેન્ટ શર્ટ પહેરી લીધા એટલે નીકળી પડ્યા. હા, ભલે હવે ચાલ હવે ચાલ જલ્દી, તારા પપ્પા બૂમો મારે છે. ચાલ. પોલી બનાવી દીધો તમે લોકોએ મને. આ શું આટલો બધો સામાન લઈ જવાની શું જરૂર છે વિદ્યા? અરે આપણે સાસણગીર જનાવરો જોવા જઈ રહ્યા છે, એ લોકો સાથે સંસાર માંડવા માટે નહીં. એક્ઝેક્ટલી. હું પણ એમ જ કહેવા માંગુ છું, જ્યારે ઘરમાં તમે છો તો પછી સાસણગીર જઈને જાનવરો જોવાની શું જરૂર છે? એમ જો કે એક રીતે છે ને આટલો બધો સામાન તે લીધો છે ને એ સારું જ કર્યું છે. પછી સાસણગીરમાં આ તારા બધા સગાવાળાઓ જ છે ને, કદાચ તને રોકી લે તો. ઓલ ધ બેસ્ટ મમ્મીજી. બાય પપ્પાજી. બાય. બેટા, ઓલ ધ બેસ્ટ ની વધારે જરૂર ગીરના જાનવરોને છે, કારણ કે ત્યાંના સિંહ માટે તારા પપ્પા એંગર મેનેજમેન્ટના ક્લાસ ચલાવવાના છે. અરે મારી એક સ્પીચ સાંભળશે ને તો ત્યાંના બધા જ જનાવરો છે ને વેજીટેરિયન થઈ જશે. પપ્પા, તમને મોડું નથી થતું? પેલો બોલવો વાળો આપણો કોઈ સગો નથી. હા, એ ચલો વિદ્યા ગોરી આપણે નીકળીએ. પાર્થ બેટા, ઘરનું ધ્યાન રાખજો તમે લોકો, અને છે ને ઝઘડ્યા વગર શાંતિથી રહેજો. તો છે ને તમારા ઝઘડાના પડઘા છે ને અમને છેક સાસણગીર સુધી સંભળાશે. આવજો. હા, ચલો. પપ્પા, હું તમને મૂકવા આવું છું. અરે ના બેટા, કોઈ જરૂર નથી, મને આપી દે. ચાલ. સંભાળીને. અરે ચિંતા નહીં કર, મને કઈ નહીં થાય બેટા. તમારી બેગની વાત કરું. દિશા બેટા, ટેક કેર. આવજો. આવજો. મમ્મી પપ્પા ગયા હવે. મને આ 2 વાઘણના જંગલમાં એકલો મૂકીને જતા રહ્યા. હવે તો ભગવાન જ માલિક છે. દિશા, તને નથી લાગતું કે તારે પણ આમની સાથે જવું જોઈતું હતું? પાર્થ, તને એકલું ના લાગે ને એટલે હું ના ગઈ. હા, હવે પાર્થ અને હું શાંતિથી સમય પસાર કરી શકીશું. આ ચીપાવલી કોઈ ઉધામાં ના કરે તો સારું. ચારુ, શેના વિચારોમાં ખોવાઈ ગઈ? હું વિચારતી હતી કે મમ્મી પપ્પા વગર આ ઘર કેટલું સૂનું લાગશે. પણ પાર્થ, તું ટેન્શન નહીં લે. હા, આપણે બંને એકબીજાને સાચવી લેશું. તમને એક થવા દઈશ ત્યારે એકબીજાને સાચવશો ને. ગીરમાં સિંહ છે તો ઘરમાં આ સિંહણ બેઠી છે. પાર્થ, આજે ઘરમાં કેટલી શાંતિ છે ને. હા, હવે તારી મમ્મી કોઈ નવી ડીશનો એક્સપેરિમેન્ટ આપણા ઉપર ન કરે ને અશાંતિ ન ફેલાવે તો સારું. હું તારા મમ્મી પપ્પાની વાત કરી રહી છું. એમના કારણે આપણે સાથે સમય પસાર જ નથી કરી શક્યા. ચારુ, મમ્મી પપ્પાને કારણે નહીં, પણ ચારુ દિશાના ઝઘડાને કારણે આપણે સમય પસાર નથી કરી શકતા. અલે
હું તને આજે કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. હા, હું એકદમ પ્રેમથી રહીશ અને આપણે ગેમ રમીશું. અંતાક્ષરી રમીએ? હા ચાલ. એ અંતાક્ષરી. ઓહો અડકો દડકો. હા ચાલ. અંતકડી બંતકડી જેને રમવું હોય તે કોઈ ચીટિંગ કરશે નહીં. હા, હવે તારે હ પરથી ગીત ગાવાનું. હા આપીને ચીટિંગ કરી છે. ચાલ કાંઈ વાંધો નહીં. હા ને હ હ હ હ હ. ચાલું હા ઉપર યાદ નથી આવતું ગીત. હમ્મા 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 એ હમ્મા હમ્મા હમ્મા. મારી માં જરા ખમ્મા. હા, ફક્ત હું અને પાર્થ જ અંતાક્ષરી રમી રહ્યા છે. તે ચીટિંગ કરી છે. પાર્થ, તારે હ પરથી ગીત ગાવાનું હતું અને આને નહીં. ચાલ તું રૂમમાંથી બહાર નીકળ. ઓહ, તમે લોકો અંતાક્ષરી રમતા હતા? પણ તું સારી રીતે જાણે છે કે પાર્થ નાનપણથી જ અંતાક્ષરીમાં નબળો છે અને દર વખતે હું એને બચાવતી આવી છું. એને પાર્થ નબળો? શરમ આવી જોઈએ તને પાર્થ કે તું અંતાક્ષરીમાં નબળો છે. હા હું નબળો છું કેમ કે મને અંતાક્ષરી કરતા લૂડોમાં વધારે ઇન્ટરેસ્ટ અને હું એમાં એકદમ સ્ટ્રોંગ છું. અને તારે રમવું જોઈએ તો મારી સાથે લૂડો રમ અને ચપટી વગાડતા જ હરાવી દઈશ. ઓ હલો, તું શું અહીંયા ઊભી છે? ચાલ હવે રૂમની બહાર જા. હું શું કામ જાઉં? આ મારા ભાઈનો રૂમ છે. તો આ મારા પતિનો પણ રૂમ છે. અરે એક મિનિટ, હું હમણાં 1 કલાકમાં વાપી જવા નીકળી રહ્યો છું. પછી તમે બંને જણા છે ને પેટ ભરીને ઝઘડજો. કેમ વાપી? કેમ વાપી? ઇડિયટ, હું પૂછું છું ને. હટ. અરે અરે મારી સાયકિયાટ્રિસ્ટ એસોસિએશનની મીટિંગ છે એટલે હું જાઉં છું. અને હા, હું રાતના પાછો નથી આવવાનો, આવતીકાલે સવારે પાછો આવીશ. એટલે જ કહું છું, હું જાઉં નહીં ત્યાં સુધી તમે ઝઘડો નહીં પ્લીઝ. એટલે અમે બંને રાતના એકલા ઘરમાં રહીશું? હા કેમ, તમે બંને તો અંતાક્ષરીમાં ચેમ્પિયન છો ને, તો રમજો. बैठे बैठे क्या करे, करना है कुछ काम, शुरू करो अंताक्षरी लेके प्रभु का नाम. ચારુ, તું કેટલી ડરી રહી છે? અરે ફક્ત હવાના લીધે પડદા હલી રહ્યા છે. એ દોઢાઈ, મને ખબર છે. ડરે તે દિશા, ચારું નહીં. હું કર્નલ જોબન પુત્રાની દીકરી છું. જા જા હવે, મને સારી રીતે ખબર છે તું કેટલી મોટી ડરપોક છે. બાકી બહાદુર તો દિશા છે. ડર નહીં, એ ફક્ત કુકરની સીટી વાગી. હું જઈને ગેસ બંધ કરી આવું છું. मैं आत्मा हूं, खून की प्यासी आत्मा. ચારુ, હું છે ને એકલી બોર થઈ રહી છું. પણ તું શું ક્યારની કિચનમાં કરી રહી છે? તને બોર નહીં, એકચ્યુઅલી તને ડર લાગી રહ્યો છે. જરા પણ નહીં. હા, હું જ્યારે કેમ્પમાં ગઈ હતી ને ત્યારે આખી રાત એકલી જંગલમાં રહેલી. એ ડોબી, તમે લોકો જંગલ રિઝોર્ટમાં રહેલા. હા, તને ડર લાગી રહ્યો છે એ સ્વીકારવામાં પ્રોબ્લેમ શું છે તને? જો ઉલટાનો તમને ડર લાગતો હોય ને તમે સ્વીકારો ને તો તમે બહાદુર છો એમ સાબિત થાય. આ જો કૂતરાનો ભસવાનો અવાજ હતો. મને ડર લાગ્યો. તને ડર લાગી રહ્યો છે? તું એમ કહેવા માંગે છે ને? મને ડર નથી લાગી રહ્યો તેમ કહેવા માંગુ છું. ઓહ, ઓકે ઓકે ઓકે. બાકી મને પણ કઈ ડર જ નથી લાગ્યો. દિશા, દિશા, હું શું કહું છું? શું? હું ફોન કરીને મારા મમ્મી પપ્પાને ઘરે બોલાવી લઉં.
જો તને ડર લાગતો હોય તો જ. હા જો ચારુ, મને કઈ ડર નથી લાગી રહ્યો. એટલે આપણને એકલા એકલા કંટાળો આવતો હોય તો જો એ લોકો સાથે હોય તો આપણને મજા આવશે. આઈડિયા તો તારો સારો છે. બોલાવી લે. તારા મમ્મી પપ્પા જેવી ખતરનાક આઈટમ ઘરમાં રહેશે ને તો ઘરમાં કોઈ ચોર ઘૂસવાની હિંમત જ નહીં કરે. એ મારા મમ્મી પપ્પાને ખતરનાક આઈટમ કયા? ઓહ સોરી ચારુ, ભૂલથી બોલાઈ ગયું. હું તો એટમ બોમ્બ કહેવા માંગતી હતી. જો ચારુ, તું તારા મમ્મી પપ્પાને બોલાવ, એમની સાથે અંતાક્ષરી રમ, એમની સાથે ટાઈમ પાસ કર. હું તો મારા રૂમમાં જાઉં છું, મને બહુ ઊંઘ આવી રહી છે. દિશા, તને તારા રૂમમાં એકલા ડર નહીં લાગશે? સીધે સીધું કે ને તને ડર લાગી રહ્યો છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા પપ્પા. ચારુ, અરે પણ તે હું લેવાને ફોન કર્યો હે? ઓલા દીવા કરે મારી છાતી ઉપર મગ દરવા હારું મારા ઘરની સામે તો બંગલો બાંધતો તું આંધ્રે. હવે અહીંયાથી તને અહીંયા આવતા વાર કેટલી લાગે બચ્ચા? તે હું લેવાને ફોન કર્યો એ તો બોલ. પપ્પા, વાત એમ છે કે પેલી દિશા છે ને, એને ઘરે એકલા એકલા બહુ ડર લાગી રહ્યો છે. હું તો બહાર જવા માંગુ છું પણ એ ડરના મારી દરવાજો જ નથી ખોલવા દેતી મને. એને મને કહ્યું કે કોઈ સગાવાળાને ફોન કરીને અહીંયા બોલાવી લે, એટલે મેં તમને ફોન કર્યો. બાકી તમને તો ખબર જ છે મને કોઈનાથી ક્યારેય ડર નથી લાગતો. એટલે પપ્પાજી, એને મને ખાસ રિક્વેસ્ટ કરી છે કે મારા મમ્મી પપ્પાને ઘરે બોલાવી લઉં. ઓલી દિશાડી એના બાપ જેવી બીકણ જ છે. ના હું વેવાઈ બિલકુલ બીકડ નથી. અરે વેવાઈને તો લોંગ ડિસ્ટન્સ આઈ છે. જો એટલે દીની દ્રષ્ટિ અને વિદ્યા જેવી વાયડી સાથે રહેવા માટે છે ને હિંમત જોઈએ. ને વેવાઈમાં હિંમત ઠસોઠસ ભરી છે. એમ તો તારી આયરે હું રહું છું તો હું તો સૌથી મોટો બહાદુર કહેવાઉં ને. એ બાબતે સરકારે મને બ્રેવરી એવોર્ડ આપવો જોઈએ. મૂંગી રે એ ચારુ, તું છે ને તારા બાપ જેવી બહાદુર છે અને ઓલી દિશાડી હાવ બીકણ, એટલે તું દિશાથી વધારે બહાદુર છે. પૂછ્યું ડરના મારે ચીજ નથી પાડી મેં. આ તો મારી આંગળી છે ને દરવાજામાં આવી ગઈ હતી એટલે ચીજ પડાઈ ગઈ. જરૂરી તો અફરેડ નહીં થતી હો. અમે થોડી વારમાં જમીને તારે તે આવીએ છીએ. આજે છે ને મેં જમવામાં ઇટાલિયન બિરયાની બનાવી છે. ઇટાલિયન બિરયાની? હા, હાવ સિમ્પલ છે. બિરયાનીમાં પાસ્તા નાખવાના એટલે ઇટાલિયન બિરયાની તૈયાર. મારા પેટમાં તો અત્યારે જ હબાકા આવવા માંડ્યા છે. ચારુ, અમે લોકો તારી ઘરે આવીને જમી લેવું હો. દીકરીના ઘરનું પાણી ન પીવાય આપણાથી. આપણા ઘરેથી 2 પાણીના શીશા લઈને જાવું. તમે મૂંગા રહેશો થોડી વાર? ચારુ, તું છે ને ખબરદાર રહેજે. આજકાલ વડોદરામાં ચોર બહુ ફરે છે. કોઈ પણ આમ બેલ મારે ને તો દરવાજો ખોલતી નહીં હો બચ્ચા. ને તમે આવશો ત્યારે? હા, અમે આવશું ને ત્યારે તને આમ ક્યુ આપશું, આમ કુકડીકુ કુકડીકુ. મમ્મી, તું રાત્રે કુકડી બોલાવીશ? એક તો અમે તને આમ સામેથી ક્યુ આપીએ, પાછી તું આમ અમારે સામે થાય. અને સાંભળ, કોઈ પણ બેલ વગાડે ને બીજું તો દરવાજો ખોલતી નહીં. પૂછ કેમ? કેમ? હાવ ગોગી છે તમારા જેવી. અરે એ કુકડીકુ નહીં બોલે ને એટલે. એ મમ્મી, તો ત્યાં ચોરની વાત કહીને મને ટેન્શન આપી દીધું છે. હવે મને આખી રાત ઊંઘ નહીં આવે. અરે બેટા, ઊંઘ ના આવે ને તો ઉલટી ગણતરી કરવાની એટલે તરત ઊંઘ આવી જશે. હો, અને બહુ ડર લાગે ને તો લાઈટ ચાલુ રાખી હોઈ જજે. મમ્મી, મને ડર નથી લાગી રહ્યો.